હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 25 શીખવાના છીએ. હવે એમાં કહે છે કે નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી, તમારા જવાબ માટે કારણ આપો. એટલે કે નીચે આપણને અહીંયા બે દલીલો આપી છે. હવે આ બંને દલીલમાંથી કઈ દલીલ સાચી છે અને કઈ સાચી નથી એ આપણે કહેવાનું છે. ચલો હવે જોઈએ તો કે પહેલી દલીલમાં શું કહે છે. પહેલી દલીલમાં આપણને કહે છે કે જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ છે: 2 છાપ અથવા 2 કાટ અથવા પ્રત્યેકનો એક. મતલબ કે એક છાપ અને એક કાટ અથવા તો એક કાટ અને એક છાપ, અને આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. કે ભાઈ બધા જ પરિણામની સંભાવના 1/3 છે. ચલો હવે પહેલાં તો આ વિધાન સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ ધારો કે કોઈ બે સિક્કાને છે આપણે ઉછાળીએ છીએ તો કાં તો એવું કહે છે પ્રત્યેક 2 છાપ મળે, એટલે કે અહીંયા 2 હેડ મળે અથવા તો 2 ટેલ મળે, અથવા તો એક હેડ એક ટેલ અથવા એક ટેલ અને એક હેડ છે એ મળે છે. પણ અહીંયા આપણને કહે છે કે ભાઈ આ પ્રત્યેકનો એક જ પરિણામ ગણાય. પણ ખરેખર જોઈએ તો અહીંયા પહેલા સિક્કા ઉપર હેડ મળે છે અને બીજા ઉપર ટેલ મળે છે, જ્યારે બીજામાં શું થશે, પહેલા ઉપર ટેલ અને બીજા ઉપર હેડ. મતલબ કે એ જે બંને પરિણામ છે કેવા થશે, અલગ અલગ પરિણામ થશે. એટલે કે અહીંયા જોવા જઈએ તો કુલ કેટલા પરિણામ મળશે, તો કે કુલ 1, 2, 3 અને 4, કુલ આપણને 4 પરિણામો છે અહીંયા મળે છે. એટલે કે અહીંયા તો આપણને રકમમાં તો એવી જ વાત કરીએ કે ભાઈ કુલ 3 જ પરિણામ મળે, એટલા માટેનું જે વિધાન છે કેવું થશે, ખોટું થશે. એટલે કે અહીંયા પહેલા પરિસ્થિતિમાં લખીએ કે ભાઈ વિધાન ખોટું છે, દલીલ ખોટી છે. દલીલ ખોટી છે કારણ કે બે સિક્કાને એક સાથે ઉછાળતા કુલ 4 પરિણામ મળે છે. કુલ 4 પરિણામ મળે છે. અને બ્રેકેટમાં લખવું તો લખી નાખીએ કે ભાઈ હેડ ટેલ અને ટેલ હેડ બંને અલગ અલગ છે, અલગ પરિણામો છે. ચાલો, એટલે આ જે પહેલું જે વિધાન હતું એ આપણે અહીંયા ખોટું બતાવ્યું. ચલો બીજા વિધાનની ચર્ચા કરીએ કે ભાઈ બીજા વિધાનમાં શું કહે છે કે જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે છે, અને આ યુગ્મ સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યા, અહીંયા આ નથી અયુગ્મ સંખ્યા, ભૂલથી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા, અને તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. તો કે ધારો કે પાસાને આપણે એક વખત ઉછાળીએ તો જરાક જોઈએ કે ભાઈ કેટલા પરિણામો મળશે. તો કે અહીંયા બીજામાં લખીએ કે ભાઈ પાસાને એક વખત ઉછાળતા નીચે મુજબ પરિણામો મળે છે. નીચે મુજબ પરિણામો મળે છે. ચલો કયા પરિણામ મળી શકે, તો 1, 2, 3, 4, 5 અને 6. હવે એમાં કહે છે કે યુગ્મ અને અયુગ્મ. તો કે પહેલાં તો યુગ્મ કોને કહેવાય અને અયુગ્મ કોને કહેવાય સમજીએ. તો કે યુગ્મ એટલે કે બેકી સંખ્યા, એટલે કે બેકી સંખ્યા જે બધી હશે એ યુગ્મ સંખ્યા કહેવાશે, અને અયુગ્મ એટલે કે એકી સંખ્યા. એકી સંખ્યા કઈ છે, તો કે 1, 3 અને 5. હા, તો બધા જે પરિણામ છે એ કાં તો યુગ્મ છે ને કાં તો અયુગ્મ છે. એટલે કે આ બે શક્યતાઓ છે એ વાત અહીંયા સાચી. ચલો હવે અહીંયા કહે છે કે ભાઈ અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 થાય. તો અહીંયા ચેક કરી લે કે ભાઈ અયુગ્મ સંખ્યા મળવાની જે સંભાવના છે શું ખરેખર 1/2 છે. તો કે અહીંયા ઘટના એ ધાર લઈએ તો કે ઘટના એ અયુગ્મ સંખ્યા હોય. ચલો ઘટના એ બને તેવા પરિણામ m બરાબર કેટલા થશે, તો કે અહીંયા આપણને અયુગ્મ સંખ્યા 3 મળી, 1, 3 અને 5. તેથી ઘટના બને તેવા પરિણામ 3.
તેથી ઘટના એની સંભાવના P ઓફ A બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બને તેવા પરિણામ એટલે 3 ભાગ્યા કુલ પરિણામ એટલે 6. એટલે અહીંયા 3 એકા 3, 3 દુ 6. એટલે અહીંયા જે આપણને અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના કેટલી મળી? 1/2 મળી. અને તેથી આપણે કહી શકીએ કે ભાઈ તેથી આપેલ દલીલ એ સાચી છે. દલીલ સાચી છે. યસ, એટલે અહીંયા આપણો આ દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.